નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ સમાચાર પર કરીએ નજર। ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં શીતળા સાતમ નિમિત્તે મહિલાઓ અને ભક્તો દ્વારા પૂજા કરીને ઘર પરિવારના સદસ્યો રોગમુક્ત રહે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરાઈ। શ્રાવણ માસની બંને સપ્તમી એટલે કે સીતારડાની પૂજા કરવાનું હિન્દુ શાસ્ત્ર અનુસાર મહત્વ રહેલું છે। શ્રાવણ માસની આજે પ્રથમ સપ્તમી છે, ત્યારે હિન્દુ ધર્મની મહિલાઓ આગલા દિવસે ઠંડુ ભોજન બનાવી માતાજીની વહેલી સવારે શિવ મંદિરો અને તળાવ નદી કિનારા ઉપર જઈ માટીની પ્રતિમા બનાવીને વિશેષ પૂજા કરતા હોય છે। ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં શીતળા સાતમ નિમિત્તે મહિલાઓ અને ભક્તો દ્વારા પૂજા કરીને ઘર પરિવારના સદસ્યો રોગમુક્ત રહે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ શાસ્ત્રોમાં વિવિધ પૂજા વ્રત પૂજા અને તહેવારોનું અત્યંત મહત્વ હોય છે, તેમાં પણ પવિત્ર શ્રાવણ માસ જેમાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવતા હોય છે અને આજે શ્રાવણ સુદ સપ્તમી એટલે કે શીતળા સાતમના આ દિવસે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે હિન્દુ ધર્મની મહિલાઓ દ્વારા શીતળા માતાજીની પૂજા કરતી હોય। વ્રત કરવાની રીતમાં આગલા દિવસે રાંધણ છઠ, તે દિવસે મહિલાઓ ઘરમાં ભોજન બનાવતી હોય છે અને બીજા દિવસે સપ્તમીમાં દિને ઠંડુ ભોજન માતાજીને ભોગ રૂપે પ્રસાદ રૂપે આરોગ્ય છે અને ઘરમાં ચૂલો પ્રગટાવતા નથી ને માતાજીની અસીમ કૃપાથી બાળકોને અને પરિવારજનોને કોઈ રોગ ન થાય તેની માન્યતા રાખતા હોય છે। ડભોઈ પંથકમાં નદી, તળાવ અને શિવ મંદિરો નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવીને દૂધ, પાણી અને ઠંડુ ભોજન ભોગ લગાવીને શીતળા માતાજી ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી। જય શીતળા માતા। આજે શ્રાવણ સુદ સાતમ છે અને ગઈકાલે છઠ હતી। છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે ટાળું ખાય છે અને શીતળા માતાને યાદ કરીને તેમની પૂજા અર્ચના કરીને એમની વાર્તા વાંચે છે અને તાળી શેરી પણ કહેવામાં આવે છે। બે સાતમ આવે છે, ઘણા લોકો આ સાતમ કરે છે, ઘણા લોકો બીજી સાતમ કરે છે। શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એ ઉત્સાહથી એ આશયથી આ શીતળા સાતમ ઉજવવામાં આવે છે। જય શીતળા માતા। બધાને સારું કરજો, ટાળું ખવડાવજો, તમારા જેમ બધાને સારા રાખજો। તમે ઓકે કરો। જય શીતળા માતા। શ્રાવણ સુદ સાતમ ના દિવસે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મ પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલતી હતી કે આગલે દિવસે રાંધણ છઠના દિવસે જમવાનું બનાવી દઈ બીજે દિવસે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાઈ એને ટાળી શેરી તરીકે પણ ઉજવવામાં આવે છે અને કહેવામાં આવે છે। શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે। આખો દિવસ ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। આમાં શારીરિક સુખ આપણને આપે છે શીતળા માતા। એટલે બે સાતમ આવે છે, શ્રાવણ સુદ સાતમ, બીજી એક આવે છે શ્રાવણ વદ સાતમ, જેમાં અમુક ઘરમાં આ પહેલી ઉજવવામાં આવે છે, ઘણી બીજી ઉજાડવામાં આવે છે। ટૂંકમાં સારી આપણને એમાં શક્તિ મળે છે શીતળા માતા અને શરીર આપણું સારું રાખે છે એવી લોકોની શ્રદ્ધા છે। એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે અને ટાળી શેરી તરીકે બી ઉજવવામાં આવે છે। જય માતાજી।